જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે જે છે ધોરણ 7 ગુજરાતી, બરાબર, છેલ્લા વિડિયોમાં આપણે પૂરક વાચન કાવ્ય પહેલું ગોવિંદના ગુણગાશ્રય સમજ્યા હતા. આજે કયો છે તો કે પૂરક વાચન પાઠ 2. કયો પાઠ છે તો કે ફાટેલી નોટ. લગભગ તમે લોકોએ તમારા હાથમાં પુસ્તક આવી હશે, જે લોકોને વધારે વાંચવાનો શોખ હોય તો વાંચી લીધા હશે, બરાબર. પણ કઈ વાંધો નહીં, જેના નથી વાંચ્યો તો ફરીથી આપણે જે છે સમજવાના તો છીએ જ પહેલેથી. સાહિત્ય પ્રકાર છે હાસ્ય કથા, લેખક છે ડોક્ટર જગદીશ ત્રિવેદી. બાળ મિત્રો, હવે આ પાઠ જે છે ફાટેલી નોટ, શીર્ષક તો ખબર પડી ગઈ કે ફાટેલી નોટ વિશેની જે માહિતી છે. કઈ નોટ તો કે 5 રૂપિયાની જે ફાટેલી નોટ છે તે. તો લેખક છે ડોક્ટર જગદીશ ત્રિવેદી. પોતે જે છે એ શું કહે છે તો કે એવી કલ્પનાથી હાસ્ય રસ ઉત્પન્ન કર્યો છે. પોતે સુરેન્દ્રનગરથી જે છે રાત્રે 7:45 વાગે ઓખાથી જે છે એ સૌરાષ્ટ્ર મેલ આવે અને મુંબઈ જતી હોય ટ્રેન ટૂંકમાં. તો એમાં એ જતા હતા. હવે શું થાય છે તો કે પોતાને મોડું થઈ જાય છે ઘરેથી નીકળવામાં. ફટાફટ રિક્ષા પકડે છે ને રિક્ષાવાળાએ શું કરે, રિક્ષાવાળાને 20 ની સ્ટેશન સુધીની રિક્ષા કરે છે અને 20 ની નોટ આપે છે. રિક્ષાવાળો તો એમ શું જોયું કે આ વ્યક્તિ એ ઉતાવળમાં છે એટલે એને શું કર્યું તો કે ફટાફટ ઓલી ફાટેલી રિક્ષાવાળા પાસે ઘણા સમયથી નોટ હતી એ આ લેખકને આપી દે છે. લેખક કઈ જોતા નથી, હાથમાં રાખીને સીધા પોતાની જે છે બરાબર સ્ટેશનમાં જે જગ્યા છે તો ટિકિટ લેવાનો પણ સમય રહેતો નથી, પોતે ત્યાં બેસી જાય છે. હવે શું થાય છે, જુએ છે જગ્યા તો મળી ગઈ, પણ હાથમાં પછી જે હાશકાર અનુભવે, નોટ જુએ છે તો કેવી હતી તો કે વચ્ચે ફાટેલી હતી, ક્યાંય ન ચાલેવી. લેખક ચિંતામાં પડી ગયા. કેવા પ્રકારની ચિંતા તો કે હવે માનો કે કોઈ ઘરનો માલિક હોય, બરાબર, એને કોઈને ઘર ભાડે આપ્યું હોય રહેવા માટે, તો ઈ જે ભાડુઆત છે, બરાબર, ભાડું ના આપતો હોય, માથા ભારે હોય ને, બરાબર, એવો હોય તો એવી પ્રકારની ચિંતા જે છે ઘરના માલિકને થતી હોય એવી ચિંતા લેખકને થવા લાગે છે. શું કરવું હવે, તો ગોઠવણમાં પડી ગયા કે ક્યાં 5 રૂપિયા વાપરવા, ગમે તેમ કરીને કંઈક તો લેવું જ પડશે, બરાબર. તો હવે શું થાય છે, ટ્રેન ઉપડે છે અને તરત બૂટ પોલિશ વાળો આવે છે, બૂટ પોલિશ કરાવવા. લેખક કે આમ તો કે હું ઘરેથી બૂટ પોલિશ કરીને નીકળું, પણ આ 5 રૂપિયાના લીધે ફરીથી કે બૂટ પોલિશ કરાવ્યા. પછી જે નોટ આપે છે તો શું કહે છે તો કે છેલ્લે બૂટ પોલિશ વાળો પણ કહે છે સાહેબ કે બીજી નોટ આપો, આ નોટ નહીં ચાલે. ત્યાં લેખકને શું કરવું પડ્યું, નવી 5 ની નોટ આપવી પડી. પછી શું થાય છે, આગળ જતા જે છે એ ચણાની દાળ વાળો પ્રગટ થાય છે. આપણે છે ને ટ્રેનમાં જતા હોઈએ, બરાબર, નાસ્તા વાળો જે છે શું કરે, આપણે ઓર્ડર આપીએ 10 કે 20 રૂપિયાની દાળ ખાવી હોય તો એમાં ટમેટું ડુંગળી ને એવું બધું નાખીને બનાવી આપે. તો લેખક કે આમ તો મને કશી ખાવાની ટેવ નથી, પણ હવે આ નોટ માટે થઈને, ફાટેલ નોટ માટે થઈને એને કે મેં ચણાની દાળનો ઓર્ડર આપ્યો, એમાં 2 5 ની નોટ આપી, 10 રૂપિયાનો ઓર્ડર આપ્યો, એમાં એક ફાટેલી ને એક સાજી. તો સાજી રાખી લીધી ને એને શું કર્યું, ઓલા એને પણ એમ જ કહી દીધું સાહેબ કે બીજી નોટ આપો. ત્યાર લેખકની ચિંતા તો વધતી જતી હતી. હવે લેખકે વિચાર્યું કે હવે તો છે ને કોઈ ચશ્મા વાળો વ્યક્તિ હોય ને એની પાસે આ નોટ જે છે ને એ વટાવવી. તો અમદાવાદનું કાલુપુર સ્ટેશન આવે છે, ત્યાં ઉતરે છે. જોયું તો એ ચશ્મા વાળો વ્યક્તિ હતો, ભજીયાની લારી હતી. કેવા ભજીયા તો કે સાવ વાસી થઈ ગયેલા, વારંવાર તળી એટલે કેવા થઈ જાય, પીળા ભજીયામાંથી મરૂન કલરના થઈ જાય, લાલ કલરના એવા. તો હવે કશું ખાવું નતું, પણ આ નોટને હિસાબે જે છે એને ખાવું પડે છે. તો એને શું કર્યું તો કે ભજીયાનો ઓર્ડર આપે છે અને હવે ચશ્મા વાળો જે વ્યક્તિ હતો ને એને પણ ફાટેલી સાજી નોટ રાખીને ફાટેલી નોટ ચશ્માના કાચ પાસે જે છેક લઈ જાય અને પછી શું કે છે, દૂસરી નોટ દીજીએ. તરત એને પણ એવું કહી દીધું, બરાબર. હવે લેખકને તો મનોમન ચિંતા થવા લાગી કે હવે શું કરવું. ત્યાં હવે આમ કરતા કરતા જે છે સુરતમાં જે છે એ ઘારીનો ટેસ્ટ કર્યો, વડોદરા સ્ટેશન આવ્યું તો ત્યાંનો ચેવડો વખણાય તો એ ખાધો, જે છે આણંદમાં દૂધ પીધું, બરાબર, પણ એ નોટ ક્યાંય વપરાય નહીં. પછી શું થાય છે તો કે વલસાડમાં એને એક સવારના 4 વાગ્યા હતા અને છેલ્લો હવે એને એમ થયું કે છેલ્લો પ્રયોગ કરી જવા, નોટ જે છે એ વપરાઈ જાય તો વલસાડમાં ચીકુ વેચતી બાઈ હતી સ્ટેશન ઉપર. તો ત્યાં જે છે એને શું કર્યું, અડધી ઊંઘમાં, સવારના 4 વાગ્યા હતા અને અડધી ઊંઘમાં હતી. તો એને શું કર્યું તો કે પોતે જે છે એ 10 રૂપિયાના ચીકુ માંગ્યા, બરાબર, 7 જે છે આપ્યા એને આમ પડીકું વાળીને. તો એને 2 નોટ આપીને એમાં પછી એને પણ એમ કીધું કે આ નોટ બીજી આપો, નહીં ચાલે. તો
તો લેખક કે છે મારી પાસે એક જ છે, તો તરત ચીકુવાળી બાઈ શું કર્યું, 4 ચીકુ કાઢી લીધા, 3 જ આપ્યા. તો હવે લેખક એમ થાય છે કે હવે આ નોટ છે એ વપરાશે નહીં. પોતે શું કરે છે તો કે પોતે જે છે સૂઈ જાય છે. સવારના 5 થયા હતા ને હજી મુંબઈનું સેન્ટ્રલ જે છે રેલવે સ્ટેશન આવ્યું નહોતું. હવે એવો વિચાર કર્યો કે સવારે ઉતરતાની સાથે જ કોઈ ભિખારીને આપી દેવી. છેલ્લે જે છે એ ઉતરે છે, ભિખારીને આપે છે, તો ભિખારી પણ આવી નોટ લેવાની ના પાડે છે. ત્યારે લેખકને એમ થાય છે કે જો હવે ધરતી માતા કે જગ્યા આપે તો એમાં સમાઈ જાઓ. ત્યારે હવે પોતાના સ્ટેશનેથી પ્રાર્થના સમાજ એને ચાલીને જવાનું નક્કી કર્યું, કારણ કે 5 રૂપિયાની પાછળ એના સાચા 55 રૂપિયા અને 5 બીજા ભિખારીને દીધા 60 રૂપિયા જે છે એ વપરાઈ ચૂક્યા હતા. પણ પેલી ફાટેલી 5ની નોટ તો એમને એમ જ હતી. હવે લેખક શું કરે છે તો કે એ એવું માનશે કે હું મોર્નિંગ વોકમાં નીકળ્યો છું ચાલવા માટે, બરાબર. તો પોતે જે છે ચાલીને જાય છે. ત્યાં એક મંદિર આવે છે ને મંદિરમાં જે છે બરાબર પોતાને હવે એવું થાય છે કે મંદિરની દાન પેટી જોઈ, કોઈ આજુબાજુમાં જોતું નથી ને એમ કરી અને એને શું કર્યું તો કે મંદિરની દાન પેટીમાં પેલી નોટ નાખી દીધી. ત્યાં જ વળી પાછા આગળ ચાલે છે ને ત્યાં એક દુકાને ગીત વાગતું હતું કે જિસકા કોઈ ના હો ઉસકા તો ખુદા હો યારો, કે જેનું કોઈ ન હોય એનું તો ઈશ્વર તો હોય જ મદદ કરવા માટે. જે કોઈ નોટ જે ફાટેલી નોટ કોઈ ન રાખી પણ ઈશ્વરે રાખી લીધી. તો આવી એક જે છે કલ્પના દ્વારા એક હાસ્ય કથા જે છે અહીંયા રજૂ કરવામાં આવી છે. જોતા જઈએ બાળ મિત્રો, તમે પણ તમારી પુસ્તક સાથે રાખો. પણ લેખક પરિચય સમજવું સૌપ્રથમ, ત્યારબાદ જે છે અઘરા શબ્દોની સમજૂતી મેળવી લઈએ અને ત્યારબાદ આપણે પાઠ જે છે એમાં આગળ વધીએ. લેખક પરિચયમાં જુઓ, ડોક્ટર જગદીશ ત્રિવેદી, જન્મ છે 12-10-1967. ડોક્ટર જગદીશ દાબશંકર ત્રિવેદીનો જન્મ ક્યાં થયો હતો કે સુરેન્દ્ર જિલ્લાના વઢવાણ ગામમાં થયો હતો. પોતે એક હાસ્ય કલાકાર અને બીજું શું છે હાસ્ય લેખક છે. હવે જુઓ, 7 સફળ એકાંકી અને માણસ કમ એકાંકી સંગ્રહો તથા રમૂજની રેલગાડી, ત્યારબાદ છે ગમત ગુલાલ અને હાસ્યની હોસ્પિટલ. એ શું છે તો કે એમના હાસ્ય રસના પુસ્તકો છે. આવું તમને કઈ ટેસ્ટમાં ના પૂછે પણ આ તો વધારાનો લેખક પરિચય આપણને આપેલો છે. રમૂજની રેલગાડી સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતિન્દ્ર દવે પારિતોષિક મળેલ છે. ચલો હવે જોઈએ આપણે કે શબ્દોની સમજૂતી મેળવી લઈએ. ચેકિંગ તો તપાસ, ઘાંઘુ એટલે શું તો કે ઉતાવળો, લાગ એટલે તક અથવા મોકો, સોરી અહીંયા જે છે એ મોકો આવશે. પછી આરક્ષિત એટલે તો કે અનામત, બર્થ એટલે રેલવેના ડબ્બામાં સુવાની જગ્યા, ત્યારબાદ છે ભાડું એટલે મકાન ભાડે રાખનાર, વટાવું એટલે નોટ છૂટી કરાવવી, વેતરણ એટલે ગોઠવણ, નિરર્થક એટલે શું તો કે નકામી, ફેંસલો એટલે નિર્ણય, હોશિયાળો એટલે શું તો કે શર્મિંદા, આચર કુચર એટલે જે તે, પનોતી એટલે પડતી દશા, માથાભાર એટલે મિજાજી, પસ્તી એટલે શું તો કે નકામા છાપા, આદરવું મતલબ શરૂ કરવું. ચલો હવે પાઠ જોતા જાઓ. લેખક શું કહે છે તો કે ઓખાથી આવતો અને મુંબઈ જતો સૌરાષ્ટ્ર મેલ એટલે ટ્રેન સુરેન્દ્રનગરથી રાત્રે ક્યારે ઉપડે તો કે 7:30 વાગે ઉપડે. આ ટ્રેનમાં મુંબઈ જવા માટે લેખક કહે છે કે હું રિક્ષામાં બેસીને રવાના થયો, એટલે કે ઘરેથી જે છે રિક્ષામાં બેઠો ને સ્ટેશન સુધી જતો હતો. રસ્તામાં આવતું ફાટક બંધ હોવાથી સ્ટેશન પહોંચ્યો ત્યારે ગાડી આવી ગઈ હતી. ફાટક બંધ હતું ને સ્ટેશન તો ગાડી ઊભી હતી. મારો અનુભવ છે કે જે દિવસે બહાર ગામ જવાનું થાય ને, લેખક એવું કહે છે કે મારે જ્યારે બહાર જવાનું થાય ત્યારે ટ્રેન સમયસર આવી જતી હોય છે. વળી જે દિવસે ખિસ્સામાં ટિકિટ પણ ન લેવાની હોય ત્યારે ચેકિંગ વાળા અવશ્ય આવતા હોય છે. જો આપણે પણ લઈએ ને કે અથવા તો ઓનલાઈન બુક કરી દઈએ ને તો શું થાય, ટિકિટ માટે લાઈન લાગી હોય, ટ્રેન જે છે ઉપડી જાય તો અમુક ઘણા શું કરે ટિકિટ વગર બેસી જાય. પછી શું થાય, જ્યારે બીજા સ્ટેશને પહોંચે અને ટિકિટ ચેક કરાવે ત્યારે આપણે દંડ ભરવો પડતો હોય છે. લેખક કહે છે મેં રિક્ષા ચાલકને ઉતાવળથી 20ની નોટ આપીને ગભરાયેલા અવાજે 5 રૂપિયા ઝડપથી પાછા આપવા જણાવ્યું. આમ ઉતાવળા હોય ને કોઈ વ્યક્તિ તો આપણે ઓળખી જઈએ કે આ જે છે આને આટલી ઉતાવળમાં છે. રિક્ષા ચાલકે આમ મને ઘાંઘો થયેલો જાણી, ઘાંઘો મતલબ ઉતાવળો, એમ જાણી લાગ જોઈને સોગઠી મારી. સોગઠી મારી મતલબ એને જે છે એનું ધારેલું કામ પાર પાડી દીધું. કયું કામ તો કે એની પાસે લાંબા સમયથી જે છે એવી 5 રૂપિયાની ફાટેલી નોટ હશે તો લેખકે એને મને પધરાવી દીધી, એટલે એને મને આપી દીધી.
મેં નોટ સામે જોયા વગર માત્ર ગાડી સામે જોઈને ચાલુ ટ્રેને મારા ડબ્બામાં વિજય પ્રવેશ કર્યો. તો લેખકે જે છે એને જોયું કે એને જે રિક્ષાવાળાએ નોટ આપી છે કેવી છે, તો કે ફાટેલી છે કે સાજી છે. નતર આપણે શું કરીએ, નોટ જોઈ લઈએ, સહેજ પણ ફાટેલ હોય તો આપણે કોઈ આપી હોય શાકભાજી વાળા ફ્રૂટ વાળા તો આપણે પાછી આપી દે, એમ કંઈક બીજી નોટ આપો, બરાબર. પણ લેખકે એને જોયું નહીં કશું અને સીધા ટ્રેનમાં બેસી ગયા. મારા નામથી આરક્ષિત બસ, આરક્ષિત એટલે અનામત, કે મારા નામની જગ્યા પર કે હું બેઠો. પછી મેં હાથમાં રહેલી નોટ સામે જોયું તો મારા ચહેરા પર ગાડી મળી ગયાનો આનંદ હતો. મને ખુશી હતી કે મને ગાડી તો મળી ગઈ, મુંબઈ સુધીની ટ્રેન. તેના સ્થાને ફાટેલી નોટ આવી ગયાનો શું થયું, આઘાત છવાઈ ગયો. આઘાત છવાઈ ગયો મતલબ દુઃખની લાગણી દેખાઈ આવી. માથા ભારે ભાડું ભટકાઈ ગયા પછી જે ચિંતા મકાન માલિકને થતી હોય, બરાબર, મકાન માલિક એટલે ઘરના માલિકને થતી હોય, અથવા કોઈ પણ જાતનો લાયકાત વગરનો પુત્ર હોય, જરા પણ એનામાં કોઈ પણ જાતની લાયકાત ન હોય અને પુત્ર કેવો થાય, ઉંમર લાયક થાય, બરાબર, મોટી ઉંમર ન થાય, અને ત્યારે જે ચિંતા પિતાને થાય તેવા પ્રકારની, જો બે પ્રકાર બતાવ્યા, તેવા પ્રકારની ચિંતા લેખકે મને થવા લાગી. હવે શું કરવું? હું વહેલામાં વહેલી તકે લેખક કે છે કે ફાટેલી નોટ કે વટાવી નાખવાની વેતરણમાં પડી ગયો. લખતર સ્ટેશનથી બુટ પોલીસ વાળો મારા ડબ્બામાં ચડ્યો. એકવાર અમેરિકાના ભૂતપૂર્વ જે છે પ્રમુખ અબ્રાહમ લિંકન, જો એની વાત છે, પોતાના બૂટને જાતે પોલિશ કરતા હતા. એ જોઈને તેમના સેક્રેટરીને પૂછે છે કે તમે તમારા બૂટને જાતે પોલિશ કરો છો? ત્યારે અબ્રાહમ લિંકન કેવા હતા, તો કે રમૂજી સ્વભાવના હતા પોતે. તો એ શું કહે છે કે તમે શું કે બીજાના બૂટને પોલિશ કરો છો, એ કે બરાબર. હું લિંકન જેટલો લેખક કે મહાન તો નથી, છતાં મારા બૂટને કે જાતે પોલિશ કરી લઉં છું. એ કે હજુ એ કે કેટલાક કલાક પહેલા જ કે મેં મારા બૂટને કે પોલિશ કર્યા હતા, ફરીથી અને પાછા છતાં ફરીથી બૂટ પોલિશ માટે આપ્યા. હવે જુઓ શું થાય છે, તો કે બૂટની સાથે સૂચના પણ આપી કે મોઢું દેખાય ને તેવા ચકચકિત કરજો, હોય કે એવું જે બૂટ પોલિશ વાળાને કહ્યું. ત્યારે બૂટ પોલિશ વાળાને શું કહે છે, તો કે તમારા મોઢામાં ખાસ કશું જોવા જેવું નથી. જો તમારે કંઈ મોઢું જોવું જ હોય તો રેલવે વાળા અરીસા રાખ્યા છે, જોઈ લેજો. તો મારે તો ફાટેલી નોટ લેખક કે વટાવવી હતી, એટલે હું ગમ ખાઈ ગયો. ગમ ખાઈ જવો મતલબ ખામોશી રાખવી. એ પોલિશ કરી રહ્યો એટલે મેં શું કર્યું, તો કે એને પેલી જે છે એ 5ની જે ખાસ નોટ હતી ફાટેલી એને આપી. હાથમાં લઈને તરત જ પાછી આપતા કહ્યું કે સાહેબ કે આ નોટ જે છે એ કેવી છે, ફાટેલી છે, આ નોટ ચાલશે નહીં, કે બીજી નોટ આપો. તો લેખકે છે મારું તો હૃદય ધબકારો ચૂકી ગયું. ધબકારો ચૂકી ગયું મતલબ કે હું નિરાશ થઈ ગયો. હવે શું કરવું, આને તો ના પાડી દીધી અને મારે તો 5નો સિક્કો આપવો પડ્યો. આમ તો બૂટ પોલિશ કરવાય નહોતા, છતાં પણ કરવા પડ્યા. મારા માટે દુકાળમાં અધિક માસ જેવું થયું. કહેવત છે દુકાળમાં અધિક માસ એટલે ખરાબ સમય ચાલતો હોય એમાં પણ પાછો વધારે ખરાબ સમયનો વધારો થવો. વિરમગામથી ચણાની દાળ વાળો પ્રગટ થયો અને હું કાયમ ઘરેથી જમીને નીકળું. પછી જે છે એને શું કીધું લેખકે, તો કે મુંબઈ સુધી કે હું કશું ખાતો નથી, ઘરેથી જમીને નીકળું, રાત્રિનો સમય હોય ટ્રાવેલિંગનો, તો એ કે પછી કે મુંબઈ સુધી હું કશું ખાવ નહીં, બીજે દિવસે સવારે મુંબઈ પહોંચીને ખાવાનું. છતાં કે મેં શું કર્યું, તો કે 10 રૂપિયાની ચણાની દાળનો ઓર્ડર આપ્યો. એણે શું કર્યું, તો કે દાળમાં જે છે ડુંગળી, ટમેટા, કોથમીર ને મસાલો, લીંબુ ને એવું બધું નાખીને મને આપી, પસ્તીમાં આપી, એટલે નકામાં છાપામાં, અને પૂઠાની ચમચી પણ બનાવી આપી. મેં ખિસ્સામાંથી એક નવી 5ની નોટ કાઢી, ત્યારબાદ તેમાં ફાટેલી 5ની નોટ મૂકીને મેં એને એના હાથમાં 10 રૂપિયા આપ્યા. તો એ દાળવાળા શું કરે છે, તો કે લીંબુ અને મસાલાવાળા હાથ હતા, તો પણ એના નવી નોટ એના ખિસ્સામાં મૂકી અને ફાટેલી નોટ જે છે બંને બાજુ ફેરવીને પાછી આપતા બોલ્યો. જે ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ, એને શું કીધું, બોસ બીજી નોટ આપો. મેં કહ્યું કેમ ભાઈ, કે આ નોટ કે સાચી નથી, કે લેખક એવી નિરર્થક એટલે નકામી દલીલ કરી. એણે કહ્યું સાચી છે પણ સાજી નથી, કે તૂટેલી છે, સાચી તો છે જ. મેં લીધી ત્યારે કે ફાટેલી જ હતી, કે મેં નિરર્થક દલીલ કરી. નિરર્થક એટલે નકામી, કે જેથી કરીને આ નોટ જાય તો એમ. કે મેં પણ લીધી ને ત્યારે પણ કેવી હતી, ફાટેલી હતી. તો કે તમારે ન લેવી જોઈએ ને, તમારો ધંધાનો ટાઈમ એટલે સમય જે છે ખરાબ ન કરો, મને બીજી નોટ આપો. એને ખીજાઈને કહ્યું કે તો તમારે પણ લેવી નહોતી. હવે લેખક છે એ શું કહે છે, જો અંતે મારે એને બીજી નોટ આપવી પડી. ગાડી આગળ વધતી જતી હતી અને તેમ મારી ચિંતા પણ લેખક કે છે વધતી જતી હતી. રાત્રે 10:15 વાગે અમદાવાદ આવ્યું. જો કે અમદાવાદ તો જ્યાં હતું ત્યાં જ તો અમારી ટ્રેન અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને પહોંચી.
પૈડાવાળા ફરતા સ્ટોલ અને ફેરિયા પણ પુષ્કળ છે. પુષ્કળ એટલે વધારે પ્રમાણમાં. પૈડાવાળા એટલે નાની લારીઓ હોય ને એ. તો કે મેં પ્લેટફોર્મ ઉપર ઉતરીને કોઈ ચશ્માવાળા વેપારીને શોધવા માટેના પ્રયત્ન ચાલુ કરાવ્યા. જો સાચા હૃદયથી કે શોધખોળ કરું તો એ કે તમે જે છે એ તમને મળે છે, સફળતા કે મળે. તો એ કે મને પ્લેટફોર્મ ઉપર છેડે કે ભજીયાની લારી વાળો છે ચશ્માધારી એક વ્યક્તિને જોયો મેં કે ચશ્માધારી મતલબ એને ચશ્મા હતા. એના ચશ્માના કાચ કેવા હતા તો કે સોડાની બાટલીના તળિયા જેવા. સોડા આવે ને કાચની બોટલમાં તળિયું કેટલું જાડું હોય એવા એના ચશ્માના કાચ હતા. બંને કાચની મધ્યમાં જોવા મળતી એની આંખો જે કદની હતી એના કરતા ઘણી નાની દેખાતી હતી, કારણ કે એને તો નંબરના ચશ્મા હતા. આ ત્રીજો ઘા ખાલી નહીં જાય. હવે ઘા મતલબ ઉપર લેખક તો ખુશ થઈ ગયા કે હવે આની પાસે તો આ નોટ વય જ જશે એવી આશાથી તો કે મેં એને 5 રૂપિયાના ભજીયા ચોખાવ્યા એની પાસે. એણે વારંવાર શું કર્યું, પીડામાંથી વારંવાર તળાતા એ મરૂન થઈ ગયેલા ભજીયા સાથે વાસી ભજીયાને પાણીમાં ઓગાળી બનાવીને જે છે ચટણી પણ આપી. અને લેખક કહે છે મેં બોજ બની ગયેલી, મારા માટે ભારરૂપ બની ગયેલી ફાટેલી નોટને 2 વખત વાળીને આપી, જેથી કરીને ફાટેલી છે કે નહીં દેખાઈ શકીએ નહીં. એણે નોટની તો એણે શું કર્યું, નોટની બંને સળ એટલે કે ગળી જે હોય વાળેલી ખોલીને નોટને 2 હાથથી પકડી ચશ્માના કાચને શું કર્યું, અડી જાય એટલી નજીકથી જોયું અને ફેસલો કર્યો. એ શું કહે છે કે કાકા આ નોટ નહીં ચાલે. જો ચશ્મા વાળો વ્યક્તિ હતો ને તો પણ એને ના પાડી દીધી કે આ નોટ ચાલશે નહીં, બીજી નોટ આપો. તો હવે લેખકને જે છે અહીંયા પણ એને નવી નોટ આપવી પડે છે. હવે શું થાય છે જુઓ, આ રીતે લેખક કહે છે મેં આણંદમાં દૂધ પીધું, વડોદરામાં ચેવડો ખાધો, સુરતમાં ઘારીનો ટેસ્ટ કર્યો. એટલે જેમ જેમ શહેરો આવતા ગયા તેમ તેમ એ બધી વસ્તુઓ ખાતા જાય છે. કાયમ અમદાવાદથી કે મેલ ઉપડે ને એટલે હું ઊંઘી જનારો પ્રવાસી, બરાબર. સુરેન્દ્રનગરથી ટ્રેન ઉપડે ને અમદાવાદ પહોંચે પછી ત્યાં સુધી જાગું પછી કે હું સૂઈ જાઉં. પણ આ દિવસે રાતના 2:30 વાગ્યા છતાં હું જાગતો હતો, ઊંઘ આવતી નહોતી. શેમાં તો કે ફાટેલી નોટની ચિંતામાં. બોર્ડની પરીક્ષામાં વારંવાર નાપાસ થતો ઠોઠ નિશાળ્યો. કોઈ નબળો વિદ્યાર્થી હોય, બરાબર, છેલ્લી વખત શું કરે, પરીક્ષા આપવાનું નક્કી કરે. 10માની બોર્ડની પરીક્ષા 12માની હોય એમ કે હાલો હવે છેલ્લી ટ્રાય, દર વર્ષે પરીક્ષા આવે તો એમ કે મેં ફાટેલી નોટનો અંતિમ પ્રયોગ, અંતિમ મતલબ છેલ્લો પ્રયોગ જે છે વલસાડ શહેરમાં ચીકુ વેચતી સ્ટેશન ઉપર જે ચીકુ વેચતી એક બાઈ પર કર્યો. મેં રાત્રે 4 વાગે 10 રૂપિયાના ચીકુ લીધા અને એને કાગળની હોડી જેવું જે છે પડીકું બનાવીને એમાં મને કેટલા ચીકુ આપ્યા તો કે 7. મેં અને એને 5 રૂપિયાની સિક્કો ને એક નોટ આપી ફાટેલી. ચીકુવાડી તો કેવી હતી, અડધી ઊંઘમાં હતી, સવારના 4 વાગ્યા હતા અને છતાં ફાટેલ નોટ જોઈને બોલી કે ય નહીં ચાલે કે જો એને પણ શું કર્યું, ના પાડી દીધી. દૂસરી નોટ દીધી કે બીજી નોટ આપો. 5 રૂપિયા માટે લાખ રૂપિયાનો માણસ જૂઠું બોલે કે મારે કોઈ દિવસ ખોટું ન બોલવું. ના, જો ખોટું બોલવું પડ્યું કે મારી પાસે 10 રૂપિયા જ છે એટલે એને કાગળની હોડીમાંથી 4 ચીકુ પાછા લઈ લીધા અને લેખકને કેટલા ચીકુ આપ્યા તો કે 3 જ ચીકુ આપ્યા અને મારી ફાટેલી નોટ આપીને પોતે જે છે ચાલતી થઈ ગઈ. 5નો સિક્કો એને રાખી લીધો. સામા છેડે ઉભેલો બેટ્સમેન પોતાના સાથી ખેલાડીને જ્યારે આઉટ થઈને જોતો હોય એમ ઓશિયાળા મોઢે, ઓશિયાળા મતલબ જે છે એ શર્મિંદા મોઢે હું એ ચીકુવાડી બાઈની પીઠ પાસે સામે જોઈ રહ્યો કે એને પણ મારી નોટ જે છે એ ચલાવી નહીં. હવે શું થાય છે તો કે વલસાડથી ટ્રેન ઉપડ્યા પછી મેં કાગળ અને પેન લઈને હિસાબ કર્યો કે ત્યારે ખબર પડી કે ખોટા 5 રૂપિયા જે છે ચલાવવામાં લેખકના કેટલા સાચા રૂપિયા વપરાઈ ગયા તો કે 55 રૂપિયા. છતાં ખોટા 5 રૂપિયા તો ઘર જમાય જ હતા. ઘર જમાય મતલબ પોતાની પાસે જ હતા. મેં 55 રૂપિયા બગાડ્યા. બહારનું ખાવાની ટેવ ન હોવા છતાં આચર કુચર ઝાપટીને, આચર કુચર મતલબ જે તે ઝાપટીને પેટ બગાડ્યું. આખી રાત જાગીને શું કર્યું તો કે ઊંઘ પણ બગાડી અને કાલ સવારે મુંબઈ પહોંચી અને શું કરીશ તો કે ફાટેલી નોટ ભિખારીને આપી દેવી તેવું નક્કી કરીને પરોઠે 5 વાગે લેખક કે છે હું આડા પડખે થયો. હવે નક્કી કર્યું કે જ્યારે હું સ્ટેશને ઉતરીશ ત્યારે ભિખારીને આપી દઈશ. આડા પડખે થવું મતલબ પોતે સૂવે છે. હું સવારે 7:45 વાગે મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન ઉતર્યો. ત્યાં પ્લેટફોર્મ ઉપર બંને હાથે ઠૂઠો, હાથ કપાયેલા હતા. એક ભિક્ષુક એટલે ભિખારી બેઠો હતો. મેં પનોતી એટલે કે મારા માટે આ પડતી દશા હોય ને એવી એના જેવી 5ની નોટ એના પાથરણામાં મૂકીને ચાલતી પકડી. એને એમ હતું ભિખારી તો કાંઈ નહીં કહે તો ગમે એવા
નોટ હોય ફાટેલી તૂટેલી લઈએ, બરાબર. છતાં જો અહીંયા શું થાય છે તો કે લેખો કે હું મુક્તિનો આનંદ માણું તે પહેલા પાછળથી અવાજ આવ્યો કે શેઠ શું કહે છે, યહ ફટી નોટ નહીં ચલેગી, કે શેઠ કે આ ફાટેલી નોટ ચાલશે નહીં. મારું દાન સ્વીકારવાની ભિક્ષુક ના પાડે ને તો તે જોઈને જો મુંબઈનું પ્લેટફોર્મ લેખક કહે છે મને માર્ગ આપે ને તો જીવતા સમય જવાની ઈચ્છા થઈ એવી મને. ભિક્ષુકના કપાયેલા હાથ અને આંખોમાં ડોકાતી લાચારી. હવે લેખકને એની દયા પણ આવે છે. એક તો બંને હાથે ઠૂઠો હતો અને લાચાર હતો, ગરીબ હતો. એને જોઈને મારે ને કે પાછી ફાટેલી નોટ લઈ અને નવી નોટ આપવી પડી. આમ કુલ 60 રૂપિયા નાહક વપરાઈ ગયા. નાહક મતલબ નકામા જે છે, છેલ્લે 55 તો ખાવા પીવામાં, 5 પાછા ભિખારી નહીં પડે, 60 રૂપિયા મારા વપરાઈ ગયા. જેથી મેં રેલવે સ્ટેશનથી હોટલ સુધી ચાલીને જવાનું નક્કી કર્યું. જેથી શું થાય કે ટેક્સી ભાડાના રૂપિયા તો બચાવી શકાય, આટલા રૂપિયા વધારે વહી ગયા છે તો મેં મનોમન માન્યું કે હું મોર્નિંગ વોકમાં નીકળ્યો છું. પોતે પ્રાર્થના સમાજ સુધી જે છે એ કે હું બોમ્બે સેન્ટ્રલથી પ્રાર્થના સમાજ સુધી ચાલીને ગયો. ત્યાં રસ્તામાં ફૂટપાથ ઉપર શું હતું તો કે એક નાનકડું મંદિર હતું અને એ મંદિર જોઈને મારા મનમાં ટ્યુબલાઇટ થઈ. ટ્યુબલાઇટ થઈ એટલે તરત જ વિચાર આવે છે કે મેં તરત પેલી ફાટેલ નોટ ખિસ્સામાંથી કાઢી અને કોઈ જોતું નથી ને એની ખાતરી કરીને જોઈ લીધું કે ક્યાં પડી, કોક જોશે તો એમ કહેશે કે આને તો ફાટેલી નોટ દાન પેટીમાં નાખી. તો એવું જોઈ કરી અને મંદિરમાં પધરાવી પછી એકદમ ત્યાંથી ચાલતી પકડી. મતલબ કે ત્યાંથી જલ્દી ચાલવા લાગ્યું જેથી કરીને કોઈ કાંઈ કહે નહીં. ત્યારે બાજુની દુકાનમાં થોડાક આગળ જાય છે ત્યાં ગીત વાગતું હતું કે જિસકા કોઈ ન હો ઉસકા તો ખુદા હો યારો, કે જેનું કોઈ નથી હોતું એનું તો કોણ હોય છે તો કે ખુદા મતલબ ભગવાન એના હોય છે, બરાબર. કે કોઈ એ નોટ ન ચલાવી છતાં એ નોટ કોણ સ્વીકારે છે તો કે ઈશ્વરની દાનપેટીમાં જાય છે, મંદિરની દાનપેટીમાં. તો અહીંયા બાળ મિત્રો આપણે જોયું કે ડોક્ટર જગદીશ ત્રિવેદી જે છે એને કલ્પનાથી શું કર્યું છે, એક હાસ્ય કથા જે છે એ રજૂ કરી છે કે એક ફાટેલી 5ની નોટ માટે લેખકના જે છે એ કેટલા સાચા રૂપિયા વપરાઈ જાય છે, પણ એ ફાટેલી નોટ એની પાસે એમને મળી જાય છે. ચલો બેટા, આશા રાખું તમને લોકોને આ પાઠ આવડી ગયો હશે. ચલો નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું. ત્યાં સુધી આવજો.